ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું આલુ મકાઈ પરોઠા. તો એના હારું આપણે જોઈએ મકાઈ. તો આપણે 2 મકાઈ લીધી છે અને 3 આપણે બટેટા લીધા છે અને 3 આપણે મરચાં લીધા છે. તો મરચાં તમે તમારા હિસાબે નાખી શકો એમ. અને લોટ તો ઘઉંનો લોટ લીધો છે આપણે, નોર્મલ રોટલીનો જે લોટ હોય એ. અને લીલા ધાણા થોડાક લીધા છે. નોર્મલ બેસિક મસાલા જોઈએ, જીરું ને હિંગ ને ધાણા જીરું મરચું હળદર એ બધું, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ અને પાણી જોહે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો આમાં તમારે કોઈ પણ ગરમ મસાલો કે નાખવો હોય તો નાખી શકો. તો આમાં આપણે એક નાખશું મેગીનો મસાલો. બસ એટલી જ વસ્તુ આપણે જોહે. તો પહેલાં આપણે આ બટેટા છે એને છાલ ઉતારી લેવું. અને છીલી લેવું. તો બટેટા આપણે છાલ કાઢી લીધી, ત્રણેય બટેટાની, અને ધોઈ નાખાશે. તો આને આપણે છીણી લેવું. આ રીતની છીણી લઈ અને છીણ બનાવી લેવું. આ રીતની ત્રણેય બટેટા આ રીતે છીણી લેવું આપણે. તો અત્યારે વરસાદની સિઝન છે તો ગરમા ગરમ પરોઠા તમે સાંજે ડિનરમાં ચા અને પરોઠા બનાવી શકો એમ, અને છોકરાઓને ટિફિનમાં આપી શકો બનાવીને. તો બટેટા આપણે આ રીતે છીણી લીધા છે. હવે આપણે આ મકાઈ છે એને છીણી લેવું. તો આને આપણે ધોઈ નાખી છે. તો 2 કટકા કરી અને એને આપણે આ રીતે છીણી લેવું. ઉપર ઉપરથી સાઈડમાં છીણી લેવું. તો 2 આપણે છીણી લીધું છે, મકાઈ ને બટેટા 2. તો હવે આપણે વઘાર માટે તેલ ગરમ મૂકી દેવું. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખીશું થોડુંક તેલ વઘાર માટે, 3 થી 4 ચમચી જેટલું એમ. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આ મરચાં છે એને આપણે ઝીણા સુધારી લેવું. તો આ રીતના તમે ચીલી કટરમાંય કરી શકો ને આ રીતે ઝીણા સુધારીએ શકો એમ. તો આ રીતના આપણે સુધારી લેવું. તો મરચાં આપણે સુધારી લીધા છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો તેલમાં આપણે નાખીશું થોડુંક જીરું આખું અને મરચાં. થોડી હિંગ નાખીશું આપણે. તેલમાં થોડીક હળદર નાખી દેવું. થોડુંક ધાણા જીરું નાખી દેવું. આ રીતે થઈ જાય એટલે એમાં આપણે નાખી દેવું આ મકાઈ. તો મકાઈ ને બટેટા 2 આપણે ભેગું જ આમાં મિક્સ કરી દઈએ. ગેસ ધીમો કરી દેવું. બધું મિક્સ કરી દઉં. થોડીક વાર આને પકાવી લેવું આપણે મીડિયમ ગેસ રાખીને. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું છે. અને આને બટેટાનો કાચો ટેસ્ટ ન આવે એટલે થોડીક વાર પકાવવું પડે એમ. હવે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. અને આપણે આ મસાલો નાખી દેવું, મેગી મસાલો. અને લાલ મરચું ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખો, નહીં તો આપણે લીલા મરચાં નાખ્યા એટલે લાલ મરચું નહીં નાખીએ. આ રીતનો મસાલો આપણે જોઈએ. હવે આપણે નાખી દઈએ લીલા ધાણા.
થોડાક લોટ બાંધવામાં નાખીશું. હવે આને આપણે કાઢી લેવું બીજા વાસણમાં. ગેસ બંધ કરી દેવું એટલે ઠંડુ થઈ જાય. તો આને ઠંડુ કરી લેવું આપણે. તો આપણે આ સ્ટફિંગ છે એ ઠંડુ થઈ જાય ત્યાં સુધીમાં લોટ બાંધી લેવું. તો કાથરોટમાં આપણે આ ઘઉંનો લોટ લઈ લેવું. તો જેટલા તમે ઘરમાં મેમ્બર હોય ને પરોઠા બનાવતા હોય એ રીતના તમારે લોટ બાંધવાનો એમ. તો આપણે આટલો 2 કપ જેટલો લોટ લીધો. 2 કપ ઉપર થોડોક છે. અને આમાં નાખશું થોડુંક મીઠું, થોડુંક જ, અને લીલા ધાણા નાખશું. થોડુંક તેલ નાખીશું આપણે મોણ માટે, 2 થી 3 ચમચી જેટલું. હવે આને પહેલાં મિક્સ કરી લેવું. આ રીતે પછી જરૂર પડી એ પ્રમાણે પાણી નાખી અને લોટ બાંધી લેવું આપણે. તો લોટ મીડિયમ બાંધવાનો, બહુ કઠણ નહીં ને બહુ ઢીલો નહીં, એ રીતનો એમ. તો લોટ આપણે આ રીતનો બાંધવાનો. જો બહુ કઠણ નહીં અને વધારે ઢીલોય નહીં, મીડિયમ એમ. હવે આને થોડુંક તેલવાળો કરી દે હું. લોટને થોડીક વાર આપણે ઢાંકીને રહેવા દેવું, 10 મિનિટ જેવું, એટલે એકદમ સેટ થઈ જાય. તો આપણે આ સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે લોટ જોઈ લે હું. તો 10 મિનિટ જેવું થયું તો લોટ આપણો સેટ થઈ ગયો. આ રીતનો એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે. આ રીતનો. હવે આમાંથી બનાવશું આપણે પરોઠા. તો પહેલાં ગેસ ચાલુ કરી દે હું, તવી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં વણી લે હું આપણે. તો આમાંથી એક આ રીતનો મોટો લોવો લે હું, કે થોડીક રોટલી આપણે મોટી કરવી પડે, સ્ટફિંગ હોય એટલે. આ રીતે તો થોડોક કોરો લોટ લઈને રોટલી મોટી વણી લેવું પહેલાં. આ રીતની. હવે આમાં આપણે સ્ટફિંગ રાખીશું વચ્ચે. આ રીતે સેન્ટરમાં. હવે આને આપણે વાળી દઉં. આ રીતે બધી બાજુથી પેક કરી દઉં. આ રીતનું પોટલી જેવું. ઉપરથી લોટ વધારાનો જે લોટ હોય એને આપણે કાઢી નાખવાનો આ રીતનો, પછી દબાઈ દેવાનું, એટલે પરોઠું જાડું ન થાય. નહીં તો આ નીચેથી વધારાનો લોટ હોય ને તો નીચેથી વધારે જાડું થાય, ખાવામાં મજા ન આવે એમ. પછી આ રીતે સેટ કરી લેવાનું થોડુંક હાથથી, એટલે મસાલો બધી બાજુ સરખો થઈ જાય એમ. આ રીતનો. હવે આને ધીમો કરી દે હું ગેસને, અને થોડોક કોરો લોટ લઈને અને વણી લેવું આપણે હળવા હાથે એકદમ. બહુ વજન દઈને નહીં, ધીમે ધીમે એમ. આ રીતનો. બહુ મોટું નહીં બનાવવાનું, મીડિયમ. એટલે બહુ કઠણ લોટ ન બાંધીએ ને એટલે પરોઠું આ રીતે વણવામાં મજા આવે, તમે આરામથી વણી શકશો એમ. આ રીતનું. તો હવે આપણે આમાં થોડુંક તેલ લગાવી લેવું. પરોઠાને શેકી લેવું આપણે. નીચેની સાઈડ થોડુંક શેકાઈ જાય પછી એને ફેરવીને બીજી બાજુ ફેરવી લેવું. તેલ આ રીતે લગાવી લેવાનું.
તો બે બાજુ એને શેકી લે હું મીડિયમ ગેસ રાખીને, બહુ ફૂલ ગેસ નહીં રાખવાનો, ત્યાં સુધીમાં બીજું વણી લે હું. તો આને આપણે ફેરવી લે હું બીજી બાજુ પકાવી લીધું આ રીતનું, એકદમ સરસ કડક થાય એવું શેકવાનું, આવી રીતે લાલ થાય એવું. હવે બીજી બાજુ શેકી લેવું ને બીજું આપણે વણી લીધું સા. એટલે ધીમો ગેસ રાખીને સરસ પકાવવાનું, એટલે ખાવાની મજા આવશે. આને આપણે શેકી લીધું સી બાજુ આ રીતે જો. તો એને કાઢી લેવું ડીશમાં આપણે. તો બધાય આ રીતે આપણે બનાવી લેવું, બીજું એ રીતે શેકી લેવું. તો આપણે આ 3 પરોઠા બનાવી લીધા છે ને એક આમાં થાય છે. તો આટલામાંથી આપણે 7 થી 8 પરોઠા જેટલું થાય એમ, આટલું સ્ટફિંગમાંથી એમ. તો એકદમ મસ્ત લાગશે ખાવામાં. દહીં હારે ખાવ કે તમે પછી ગમે એ આમનામ ખાવ તો એકદમ સરસ લાગશે ને ચા હારે ખાવ તો એકદમ મસ્ત લાગશે એમ. તો તીખાશ તમે તમારા હિસાબે સેટ કરી શકો એમ. તો તૈયાર છે આપણા આલુ અને મકાઈના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આલુ અને મકાઈના પરોઠા.